નમસ્કાર ખેડૂત મિત્રો, આજે તારીખ 28 સપ્ટેમ્બર 2024 આજના મહત્વના હવામાન સમાચારની સંપૂર્ણ માહિતી મેળવીશું. ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. રાજ્યમાં છેલ્લા 2 દિવસથી વરસાદનું જોર વધી રહ્યું છે, ત્યારે હવામાન વિભાગ દ્વારા આગામી 6 દિવસ હળવાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં આજે 28 સપ્ટેમ્બરે સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં 14 જિલ્લાઓમાં ભારે વરસાદને પગલે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. તો આજે 28 સપ્ટેમ્બરના રોજ સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ, ડાંગ, તાપી, સુરત, નર્મદા સહિત ભરૂચ, વડોદરા, છોટાઉદેપુર, પંચમહાલ, દાહોદ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદને પગલે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. છેલ્લા 2 દિવસથી દક્ષિણ ગુજરાતના સહિતના વિસ્તારોમાં સારો એવો વરસાદ વરસી રહ્યો છે. ત્યારે 29 સપ્ટેમ્બરે વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લાના અનેક સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, જામનગર, દેવભૂમિ, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, મહેસાણા, અમદાવાદ, ગાંધીનગર, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, મહીસાગર, અરવલ્લી, પંચમહાલ, ખેડા અને આણંદ જિલ્લાઓના અમુક સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે 30 સપ્ટેમ્બરે સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા જિલ્લાના અમુક સ્થળોએ અને ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, આણંદ, મહેસાણા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, સાબરકાંઠા જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં આગામી 3 ઓક્ટોબર સુધી હળવાથી ભારે વરસાદની આગાહી છે. જ્યારે 1 ઓક્ટોબરે ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, આણંદ, વડોદરા, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવેલી છે. તો બસ આજની રીતે આટલી જ અપડેટ. ફરી મળીશું નવી અપડેટ સાથે. ત્યાં સુધી બન્યા રહેજો ખેડૂત ખબર યુટ્યુબ ચેનલમાં.